રાધે કૃષ્ણ મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ધનતેરસ ક્યારે છે, ધનતેરસની પૂજાનું મુહૂર્ત શું છે, પ્રદોષ કાળની પૂજાનું મુહૂર્ત શું છે, ધનતેરસના દિવસે ખરીદીનું મુહૂર્ત શું છે તથા આ દિવસનો શું મહિમા છે તે સર્વ કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલને પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. બોલો માતા મહાલક્ષ્મી વિષ્ણુપ્રિયાની જય. તો મિત્રો, હિન્દુ ધર્મમાં દિવાળીનું ઘણું મહાત્મય છે અને દિવાળી એટલે 5 દિવસનો તહેવાર, જેમાં શરૂઆત થાય છે ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતું વરસ અને ભાઈબીજ. આ 5 દિવસ તેની દિવાળી તરીકે ઉજવાય છે. ખાસ કરીને આસો માસની ત્રયોદશીની તિથિ કે જેને ધનતેરસ કહેવાય છે, અને આજે માતા મહાલક્ષ્મીનું પૂજન થાય છે. અને આજથી એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી સતત 3 દિવસ લક્ષ્મી પૂજન થાય છે. અને તેમાં દીપદાનનું પણ ઘણું મહાત્મય છે. અખંડ જ્યોત માતા મહાલક્ષ્મીના નામનો ઘરમાં દીવો પ્રગટાવવામાં આવે છે. આ ઉપરાંત ત્રયોદશી અર્થાત મહાદેવનું પ્રદોષનું વ્રત પણ થાય છે. ભગવાન કુબેરની પણ પૂજા ઉપાસના માતા મહાલક્ષ્મી સાથે થાય છે. કુબેરજી કે જે મહાદેવના પરમ ભક્ત મનાય છે, માટે આજે ભક્ત અને ભગવાનની પૂજાનું પણ વિધાન છે. આ દિવસે સોના, ચાંદી, ગણેશ અને લક્ષ્મી પૂજન તથા ખાસ કરીને સાવરણી એટલે કે ઝાડુનું પૂજન થાય છે. અને આજે લોકો સોના, ચાંદી, વાહન, જમીન, મકાન પણ ખરીદી શકે છે, કારણ કે આજે શુભ દિવસ મનાય છે. ખરીદી માટેનો 5 દિવસના પર્વમાં શરૂઆતનો પ્રથમ દિવસ એટલે ધનતેરસ. આ દિવસે ધન્વંતરી દેવની જયંતી પણ ઉજવાય છે, જન્મોત્સવ પણ ઉજવાય છે, જે આયુર્વેદના પ્રખર જ્ઞાતા છે, જે દેવતાઓના વિદ્ય મનાય છે. ધન્વંતરી પૂજન થાય છે, ઔષધિનું પૂજન થાય છે, જેથી ઘરમાં બધાને આરોગ્ય પ્રાપ્ત થાય. સૌ પ્રથમ આપણે જાણી લઈએ કે ધનતેરસ અર્થાત આ આસો માસના વદ પક્ષની ત્રયોદશીની તિથિ ક્યારે આરંભ થાય છે. ધનતેરસ તિથિ પ્રારંભ થાય છે તારીખ 18 ઓક્ટોબર 2025 શનિવારના દિવસે બપોરે લગભગ 12 વાગ્યે અને 20 મિનિટની આસપાસ. જ્યાં તિથિ પૂર્ણ થાય છે 19 ઓક્ટોબર 2025 રવિવારના દિવસે બપોરના લગભગ 1 વાગ્યે અને 50 મિનિટની આસપાસ. પ્રદોષ કાળ જ્યારે હોય અને તેરસની તિથિ હોવી જોઈએ, ત્યારે જ ધનતેરસ કે પ્રદોષનું વ્રત થાય છે. એટલા માટે તારીખ 18 ઓક્ટોબર 2025ના દિવસે શનિવારના દિવસે ધનતેરસનો ઉત્સવ મનાવાશે. શનિ પ્રદોષ વ્રત થશે. આજે ધનતેરસ હોય, પ્રદોષ વ્રત હોય, શુભ યોગ પણ છે, જેમાં બ્રહ્મયોગ, ઉત્તર ફાલ્ગુની, પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની સાથે બુદ્ધ આદિત્ય યોગ કલાત્મક યોગનું નિર્માણ કરે છે. ધનતેરસમાં પૂજાનું પણ ખાસ મહત્વ છે. લક્ષ્મી પૂજન, ભગવાન કુબેરજીનું પૂજન, ધન્વંતરી દેવનું પૂજન અને મહાદેવનું પણ પૂજન. અને શનિવાર છે એટલે સ્વાભાવિક છે શનિદેવની પૂજા ઉપાસના પણ થશે. ધનતેરસની પૂજાના મુહૂર્ત વિશે જાણી લઈએ તો કે આજે પૂજાનો શુભ મુહૂર્ત છે 18 ઓક્ટોબર
2025 બ્રહ્મ મુહૂર્ત જે સવારમાં આપણે પૂજન કરીએ છીએ તે છે સવારે 4:43 થી લઈને લગભગ 5:30 સુધી. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત પણ જોવામાં આવે છે જે સવારે 11:43 થી લઈને 12:30 આસપાસ રહેશે. આ સમય દરમિયાન પણ શુભ કાર્ય કરી શકાય છે. ખરીદી આદિ પૂજન આદિ સાંજે પ્રદોષકાળ હોય છે જે પ્રદોષકાળનું ખાસ મહાત્મય હોય છે. ત્યારે પણ ખાસ કરીને મહાદેવની પૂજા ઉપાસના થાય છે. જે ભક્તો પ્રદોષનું વ્રત કરે છે તે અને લક્ષ્મી પૂજન પણ થાય છે. તે સમય છે સાંજે લગભગ 5:48 થી લઈને રાત્રિના 8:20 સુધી. વૃષભ કાળનું પણ ઘણું મહત્વ છે જે સાંજે 7:16 થી પ્રારંભ થાય છે અને રાત્રિના 9:10 આસપાસ રહે છે. ધનતેરસના દિવસે સોના ચાંદી ખરીદીનું શુભ મુહૂર્ત પણ જોવાય છે. જે ખરીદીનું શુભ મુહૂર્ત છે તારીખ 18 ઓક્ટોબર 2025 બપોરના 12:18 થી લઈને તારીખ 19 ઓક્ટોબર 2025 સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ સુધી આ શુભ મુહૂર્ત છે. આ ઉપરાંત 18 તારીખે જો ખરીદી ન કરી શકીએ તો સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ તો 13ની તિથિ 19 તારીખે પણ પડે છે. ત્યારે પણ સવારે 7 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી ખરીદી કરી શકાય છે. સોના ચાંદી વાહન આદિની બંને દિવસ ધનતેરસ ઉજવાશે, પરંતુ પ્રદોષનું વ્રત કે જે પ્રદોષની પૂજાનું મુહૂર્ત તારીખ 18 ઓક્ટોબર 2025 દિવસે છે અને બીજા દિવસે સવારે ધનતેરસની ઉજવણી થશે. આજે યમ દીપદાનનું પણ ઘણું મહત્વ છે. અકાલ મૃત્યુના ભયને હરનાર ભગવાન યમની આજે પૂજા થાય છે. જો કે યમરાજની પૂજા વર્ષ દરમિયાન આપણે ધનતેરસના દિવસે અને યમ દ્વિતીયાના દિવસે કરીએ છીએ. વટ સાવિત્રી વ્રત હોય ત્યારે માટે આજે પણ યમ દીપદાન, ચોમુખી દીપદાન યમરાજના નિમિત્તે ઘરની બહાર પ્રગટાવાય છે. દક્ષિણ દિશા તરફ જે યમ દીપદાનનું શુભ મુહૂર્ત છે તારીખ 18 ઓક્ટોબર 2025 દિવસે સાંજે લગભગ 5:50 થી લઈને રાત્રિના 8:20 સુધી. આ સમય દરમિયાન યમ દીપદાન કરવું શુભ મનાય છે, કારણ કે યમ દીપદાન પણ પ્રદોષ કાળમાં જ કરવાનું હોય છે. આ હતું ધનતેરસનું શુભ મુહૂર્ત. હવે આપણે જાણી લઈએ ધનતેરસનું શું મહત્વ છે. શાસ્ત્ર અનુસાર સમુદ્ર મંથન દરમિયાન આસો માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિના દિવસે ભગવાન ધન્વંતરી દેવ પ્રગટ થયા હતા. અમૃતનો કલશ લઈને જેમ લક્ષ્મીજી પ્રગટ થયા, ચંદ્રમા પ્રગટ થયા, જૌદ્રત્ન પ્રગટ થયા, હલાહલ વિષ સાથે તે જ રીતે ધન્વંતરી દેવ પણ પ્રગટ થયા હતા, જે ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે. ધન્વંતરી દેવે સંસારની ચિકિત્સા કરી આયુર્વેદના જ્ઞાતા મનાય છે, કારણ કે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ધનતેરસનો ઉત્સવ મનાવાય છે. ત્યારે આપણે લક્ષ્મીજીનું પૂજન કરીએ છીએ, પરંતુ લક્ષ્મીજીની પૂજાની સાથે આરોગ્યના દેવતાની પૂજા પણ થાય છે. લક્ષ્મીજી ત્યારે ટકે છે જો આપણું આરોગ્ય સારું હોય, નહીતર એવું થાય કે જો આરોગ્ય સારું ન હોય તો લક્ષ્મી પણ ટકતી નથી. સ્વાભાવિક છે, એટલા માટે આજે લક્ષ્મી પૂજનની સાથે ધન્વંતરી દેવની પૂજા થાય છે. આજે સોના ચાંદી વાસણો, ખાસ કરીને પિત્તળ, તાંબુ, ચાંદી આ વાસણો ખરીદાય છે, પરંતુ ન પહોંચાય તો સ્ટીલના વાસણ પણ ખરીદી શકાય છે. પરંતુ બને ત્યાં સુધી લોખંડનું વાસણ ખરીદવાથી
બચવું જોઈએ. જો કે વાહનો લોખંડના જ હોય છે અને આજે તિજોરી પણ ખરીદી શકાય છે, તો તે પણ લોઢાની જ હોય છે. એટલે ઘણા લોકો એવું પણ માને છે કે આપણે જે રસોડામાં વાસણનો ઉપયોગ કરીએ છીએ તે લોખંડનું ન આવે તો સારું. બાકી મનમાં કોઈ શંકા ન રાખવી. જેવી પ્રભુએ શક્તિ આપી હોય એ પ્રમાણે ખરીદી કરી શકાય છે. આજે ખરીદી કરેલું કોઈ પણ શુભ જ મનાય છે. કહેવાય છે કે જે આજે નવી વસ્તુ કે મૂલ્યવાન વસ્તુ ખરીદવાથી લક્ષ્મીજી અને ભગવાન કુબેરજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં સમૃદ્ધિ, સૌભાગ્ય, સુખના આશીર્વાદ બની રહે છે. એટલા માટે પણ આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપે કંઈ પણ ખરીદી કરી શકાય છે. ચાહે ચાંદીનો નાનો સિક્કો છે, વસ્તુ છે, કે સોનાની નાની વસ્તુ છે, અથવા સોનું ન ખરીદી શકાય તો પિત્તળ ખરીદી લેવું. પિત્તળનો ઘડો ખરીદીને સાંજે લક્ષ્મી પૂજનમાં રાખીને તેનો ઉપયોગ આપણે રસોડામાં કરી શકીએ છીએ. આજે ધનતેરસના દિવસે મીઠું એટલે કે નમકની ખરીદી, સાવરણીની ખરીદી પણ થાય છે, કોડીની ખરીદી થાય છે, ગોમતી ચક્રની ખરીદી કરી શકાય છે, અથવા તો આપણે નાના ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ પણ લોકો ખરીદે છે. પૂજામાં રાખવા માટે અથવા તિજોરીમાં રાખવા માટે આ ઉપરાંત આજે પતાસા કે ખાંડ પણ ખરીદી શકાય છે, ગોળ પણ ખરીદી શકાય છે. દૂધ, દહીંની ખરીદી કરીને તેનું દાન પુણ્ય પણ કરી શકાય છે. અને જેવું કે આપણે જાણીએ છીએ કે આજે બની શકે તો સોય કે ચાકુ કે કાતર છે તેવી ખરીદી ન કરવી જોઈએ. જે આપણા ઘરમાં ઉપયોગી તો બધી વસ્તુ થવાની જ છે, પરંતુ એ ખરીદી કરવી ટાળવી. આજે બની શકે તો સાવરણી અને સુપડી અવશ્ય લઈ લેવી જોઈએ. જે માતા મહાલક્ષ્મીનું તો પ્રતીક મનાય છે, પરંતુ ઘરની સફાઈ કરવામાં પણ કામ આવે છે. ઘરની સફાઈ એટલા માટે કે જે આખો વર્ષ દરમિયાન આપણે દિવાળીની રાહ જોઈએ છીએ, દિવાળીની સફાઈ કરીએ છીએ, ત્યારે ઘરની સફાઈમાં આપણે નવી વસ્તુનું આપણે આગમન કરીએ છીએ. ત્યારે સાવરણી અને સુપડીની પણ આજે પૂજા કરીને ઉપયોગમાં લેવાય છે. નવા વર્ષ માટે, કારણ કે દિવાળી એટલે આસો માસની અમાવસ્યા અને અમાવસ્યાના બીજા દિવસે નવું વર્ષ પ્રારંભ થાય છે. તો કાર્તિક માસના શુક્લ પક્ષની એકમ ગોવર્ધન પૂજા નવું વર્ષ ત્યારથી જ પ્રારંભ થાય છે એવું આપણે માનીએ છીએ. એને એટલે નવા વર્ષમાં આપણે નવી નવી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ. આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ઘરની સફાઈ કરતી વખતે પણ આપણે જે તે વસ્તુની આવશ્યકતા ન હોય તો તેને આપણે જવા દઈએ છીએ અને નવી વસ્તુ ખરીદીએ છીએ. અને જો તૂટી ગઈ હોય તો તેની સાંધી લેવી જોઈએ. અને આ દિવાળી દરમિયાન નવી વસ્તુનો ઉપયોગ કરવો શુભ મનાય છે. અંજવાળું કરાય છે, ઘરમાં દીપદાન થાય છે. ઘરના પૂજાના રૂમમાં એટલે કે પૂજા ઘરમાં, મંદિરમાં અને મેન દરવાજાની પાસે દીપદાન કરાય છે, રંગોળી કરાય છે, તુલસી ક્યારે રંગોળી કરાય છે, દીપદાન કરાય છે. અને જ્યાં આપણે માટલું પીવાનું રાખીએ છીએ ત્યાં પણ દીપદાન થાય છે. કચરા પેટી પાસે પણ દીપદાન થાય છે. આ રીતે જુદા જુદા સ્થાનમાં દીપદાન આજથી શરૂ થાય છે. અને ઘણા એકાદશીથી પણ શરૂ કરે છે. જે જેની રૂઢિ હોય, પરંપરા હોય એ રીતે દીપદાન આજથી શરૂ કરી શકાય છે. ધનતેરસની સાંજે મુખ્ય દરવાજા પર દીપદાન કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મીનું આગમન રહે છે. જે સકારાત્મક શક્તિ છે તે ઘરમાં આવે છે. ધનતેરસના સંદર્ભમાં લોકકથા પ્રચલિત છે કે એકવાર યમદૂતોએ યમરાજને પ્રશ્ન કર્યો કે અકાલ મૃત્યુથી બચવા માટે કોઈ ઉપાય બતાવો મહારાજ. ત્યારે યમરાજે ઉત્તર દેતા યમદૂતોને કહ્યું હતું કે જે લોકો ધનતેરસના સંધ્યાએ યમદેવના નામનો દીપદાન કરશે તેને અકાલ મૃત્યુનો ભય નહીં રહે.
માન્યતા અનુસાર ધનતેરસના દિવસે સંધ્યાકાળે આંગણામાં એટલે કે ઘરના દરવાજાની બહાર દીપદાન ત્યારથી પ્રગટાવવાનું શરૂ થયું છે. એટલા માટે આપણે ઘરના મેઇન દરવાજા પાસે જ્યારે લક્ષ્મી દીપક પ્રગટાવીએ છીએ ત્યારે એક દીપદાન પણ કરવું જોઈએ, જે 4 મુખનો દીવો હોય છે. કારણ કે યમરાજ તો ચારેય દિશાના માલિક છે. સમુદ્ર મંથન દરમિયાન લક્ષ્મીજી પણ પ્રગટ થયા હતા, માટે આજે લક્ષ્મીજીનો જન્મદિવસ પણ ઉજવાય છે. અને લક્ષ્મી પૂજનની સાથે શ્રી ગણેશજી, માતા સરસ્વતીજીની પણ પૂજા થાય છે. આજે લક્ષ્મી પૂજનમાં સાંજના સમયે પ્રદોષ કાળમાં દીપદાન થાય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને માતા મહાલક્ષ્મીનું પૂજન કરીને તે પૂજનનો જે બાજોઠ આપણે રાખ્યો છે તે 3 દિવસ સુધી રાખી મુકાય છે. ધનતેરસ, કાળી ચૌદશ અને દિવાળી. દિવાળીના દિવસે પૂજન કરીને પછી બીજા દિવસે સવારે જ્યારે આપણે ઉઠીએ ત્યારે સ્નાન કરીને તે બાજોઠને મંગલ કરાય છે. લક્ષ્મીજીની સાથે કુબેરજીની આપણે જે પૂજા કરીએ છીએ ત્યારે ઘટ સ્થાપન પણ થાય છે, જે સુખ સમૃદ્ધિનું પ્રતીક મનાય છે. આમ ધનતેરસનું ઘણું મહાત્મય છે. તો મિત્રો, હવે આપણે ધનતેરસની પૂજા કેવી રીતે કરવી અને ધનતેરસની પૂજામાં શું શું સામગ્રીની જરૂર પડશે કે જેથી કરીને આપ પૂજા કરવા બેસો ત્યારે આપની પાસે દરેક પૂજા સામગ્રી હાજર હોય એની જાણકારી લઈએ. આ પૂજા વિધિમાં માં લક્ષ્મીજીનું પૂજન થાય છે. એટલા માટે તેમનો ફોટો અથવા મૂર્તિ લેવાની. માતા સરસ્વતી અને ગણેશજીનો પણ ફોટો, મૂર્તિ હોય તો ચાલે. અને આ રીતે ત્રણેય દેવી દેવતા સાથે હોય તો તે પણ ચાલે. એ પછી સ્થાપન માટે મગ, ઘઉં અને ચોખા, સ્નાન કરાવવા માટે ગંગાજળ, પંચામૃત અથવા દૂધ, શુદ્ધ જળ. આ પૂજામાં ધનનું પૂજન થાય છે, એટલા માટે અહીંયા થોડાક રૂપિયા લીધેલા છે. એ સિવાય આપણા ઘરમાં જે કંઈ સોનું ચાંદી હોય તેનું પણ પૂજન થાય છે, એટલે એ લેવાનું. એ પછી અબીલ, ગુલાલ, કંકુ માતા લક્ષ્મીજીને અર્પણ કરવા માટે કોડી, કુબેર અને ધન્વંતરી દેવનો ફોટો અથવા મૂર્તિ, અને જો તે ન હોય તો 2 સોપારી લેવાની. માતાજીને ધરાવવા માટેનો પ્રસાદ, જેમાં ખીર લઈ શકાય છે, ડ્રાયફ્રૂટ લઈ શકાય છે, અને ભગવાનને ચડાવવા માટે ફૂલ અને તુલસી અર્પણ કરવા. અને એ સિવાય આપણી પાસે લક્ષ્મી, શ્રી ગણેશ, સરસ્વતીની મૂર્તિ હોય તો તે પણ આ પૂજામાં રાખીને તેનું પૂજન પણ તમે કરી શકો છો. હવે આપણે આ ધનતેરસની પૂજામાં આટલી વસ્તુઓની જરૂર પડશે કે જે મેં તમને જણાવી દીધી છે. તો હવે આપણે પૂજા વિધિની શરૂઆત કરીએ. તો આ પૂજા ઉત્તર દિશામાં થાય છે, એટલે આપણું મુખ ઉત્તર દિશામાં રહે તે રીતે બેસીને એક બાજોઠ કે પાટલા ઉપર લાલ રંગનું કપડું પાથરીને તેના ઉપર ગંગાજળ છાંટીને પવિત્ર સ્થાન કરવાનું. અને સૌ પ્રથમ આ બાજોઠ ઉપર ચોખાની અથવા મગથી સ્વસ્તિક કરવાનું. આ સ્વસ્તિક આપણા ધર્મમાં ખૂબ જ શુભ ચિહ્ન માનવામાં આવે છે, એટલે સૌ પ્રથમ આપણે તેનાથી આ પૂજા વિધિની શરૂઆત કરીશું. સ્વસ્તિકનું ચિહ્ન કરી લીધા પછી તેના ઉપર આપણે દીપક પ્રગટાવીશું અને તેનું પૂજન કરીશું. એટલે આપણી આ પૂજા અગ્નિદેવની સાક્ષીએ થાય. એ પછી હવે આપણે દરેક દેવી દેવતાની અહીંયા મૂર્તિ રાખીએ છીએ અને આપણે તેનું પૂજન કરીએ છીએ. એટલા માટે આપણે દરેક દેવી દેવતાને સ્નાન કરાવીશું. જો આપણી પાસે ફોટો હોય તો તેને સ્વચ્છ કરીને પૂજનમાં રાખી શકો છો, પરંતુ મૂર્તિ હોય તો તેને અવશ્ય સ્નાન કરાવવાનું રહેશે. અને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે મંત્ર બોલવાનું. ગંગા સરસ્વતી રેવા પયોસ્ની નર્મદા જલે સ્નાન પીત તોષિમયા દેવ તથા શાંતિ
પુરુસ્વમે શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત મહા ગણપતે નમઃ સ્નાનમ સમર્પયામિ. એટલે કે આપણે ભગવાનને સ્નાન કરાવતા હોય ત્યારે એવો ભાવ ધરીએ કે આ જળમાં દરેક પવિત્ર નદીનું જળ સમાયેલું છે. એવી જ રીતે સરસ્વતી દેવીને જ્યારે સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું કે ગંગા સરસ્વતી રેવા પયોસ્ની નર્મદા જલે સ્નાન પીતો શમયા દેવ તથા શાંતિ કુરુસ્વમે શ્રી સરસ્વતી નમઃ સ્નાનમ સમર્પયામિ. એ પછી લક્ષ્મીનારાયણને સ્નાન કરાવતા હોય ત્યારે બોલવાનું ગંગા સરસ્વતી રેવા પયોસ્ની નર્મદા જલે સ્નાન પીતો શિમયા દેવ તથા શાંતિ કુરુસ્વમે ઓમ શ્રી લક્ષ્મીનારાયણ ભ્યામ નમઃ સ્નાનમ સમર્પયામિ. એટલે હવે આપણે દરેક દેવી દેવતાને દૂધ અને જળથી સ્નાન કરાવી દેવાનું છે. તો તે દરેક મૂર્તિને હવે આપણે સ્વચ્છ કરીને પૂજા સ્થાનમાં સ્થાપન કરવાનું છે. અને પહેલાં આપણે અહીંયા લક્ષ્મીજીનો ફોટો જે લીધો છે તે પૂજા સ્થાનમાં સ્થાપન કરવાનું છે અને કંકુનો ચાંદલો અને ચોખા ચોંટાડીશું. એ જ રીતે સરસ્વતીજી અને ગણપતિજીને પણ કંકુનો ચાંદલો કરી ચોખા લગાવવાના છે. ભગવાનને ફૂલ ચડાવવાનું છે. હવે આપણે જે મૂર્તિને સ્નાન કરાવ્યું હોય છે એ મૂર્તિની સ્થાપના કરવાની છે, જેમાં સૌ પ્રથમ વચ્ચે ચોખાની ઢગલી કરી તેના ઉપર લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડી ફૂલ ચડાવી ભગવાનને તુલસીપત્ર અર્પણ કરવાનું છે. એ પછી આપણી જમણી બાજુ એક ઘઉંની નાની ઢગલી કરી તેના ઉપર ગણપતિની મૂર્તિ રાખી કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડી ભગવાનને ફૂલ ચડાવવાનું અને આપણી ડાબી બાજુ ચોખાની નાની ઢગલી કરી તેના ઉપર સરસ્વતી માતાની સ્થાપના કરીને કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડી માતાજીને ફૂલ અર્પણ કરવાનું છે. આટલું કરી લીધા પછી દરેક દેવી દેવતાને ચોખાથી વધાવી લેવાના. તો હવે આ પૂજામાં ખાસ કરીને સોના ચાંદીની પૂજાનું મહત્વ હોય છે. તો આપણા ઘરમાં જે પણ કંઈ સોનું ચાંદી હોય તેમાંથી 1-2 વસ્તુ લઈને તેનું આપણે પૂજન કરવાનું. પરંતુ પૂજન કરીએ એ પહેલાં જેવી રીતે આપણે ભગવાનને દૂધ અને શુદ્ધ જળથી સ્નાન કરાવ્યું હોય તેવી જ રીતે આપણે આ સોના ચાંદીની વસ્તુને દૂધ અને જળથી ધોવાની. તે આપણે સૌ પ્રથમ સોના અને ચાંદીની વસ્તુને આ રીતે ધોઈ લઈએ અને પછી જે આપણે કુબેર અને ધન્વંતરી દેવની સ્થાપના કરવાની છે, જો તેની મૂર્તિ કે ફોટો હોય તો તેની સ્થાપના કરવાની, અને ન હોય તો સોપારીમાં કુબેર અને ધન્વંતરી દેવ છે એવો ભાવ ધરીને તેનું પૂજન કરવાનું. કે જેના માટે આપણે જેવી રીતે ભગવાનને સ્નાન કરાવ્યું તેવી જ રીતે આપણે આ સોપારી ઉપર દૂધ અને જળથી અભિષેક કરવાનો અને એ થઈ જાય પછી તેને કપડાથી સ્વચ્છ કરી ચોખ્ખું કરીને આપણે પૂજા સ્થાનમાં સ્થાપના કરવાની છે. કે જેના માટે આપણે ડાબી બાજુએ 2 ચોખાની નાની ઢગલી કરીને તેના ઉપર સોપારીને નાડા છેડી વીંટીને કે જેને જે ભાવથી આપણે વસ્ત્ર કહી શકીએ તે પહેરાવીને સ્થાપના કરાવવાની છે. તેના પર કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડી અબીલ ગુલાલ છાંટવાના છે. એ પછી આપણે અહીંયા જે સોનું ચાંદી લીધેલું છે, જે આપણે ધન ધોયું તેને આપણે પૂજા સ્થાનમાં રાખવાનું છે અને તેનું પણ પૂજન કરવાનું છે. જેના માટે આપણે દરેક સોના ચાંદીની વસ્તુને કંકુનો ચાંદલો કરવાનો છે. એ પછી જે આપણા ઘરમાં ધનલક્ષ્મી છે એટલે કે જે પૈસો છે એ આપણે આ પૂજા સ્થાનમાં રાખીશું કે જેનાથી આપણા ઘરમાં આવેલો પૈસો પવિત્ર થાય. એ પછી આપણે માતા લક્ષ્મીજીને યથાશક્તિ દક્ષિણા પણ અર્પણ કરીશું. આપણી પાસે જે પણ કંઈ છે એ તેમણે જ આપેલું છે, પરંતુ એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણે માતાજીને અર્પણ કરીએ. તારું દીધેલ માળી તુજને જ ધરાવું છું, એટલે યથાશક્તિ સૌ કોઈ લક્ષ્મીજીને આ રીતે દક્ષિણા ધરાવે અને લક્ષ્મીજીને પ્રિય એવી કોડી પણ અર્પણ કરવી જોઈએ. આ સિવાય
માતાજીને લવિંગ પણ અર્પણ કરવામાં આવે છે. આ પૂજામાં ઘણા લોકો સાવરણી પણ રાખતા હોય છે કે જે પણ લક્ષ્મીજીનું પ્રતીક છે. એ પછી લક્ષ્મીજીને પ્રસાદ ધરાવવાનો છે કે જેમાં સફેદ રંગનો પ્રસાદ અને ખાસ કરીને ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. તો અહીંયા આપણે ખીર ધરાવવાની છે અને ડ્રાયફ્રૂટ પણ ધરાવી શકાય છે. આ સિવાય આપ મીઠાઈ પણ ધરાવી શકો છો અથવા કોઈ ઋતુફળ પણ આપ પ્રસાદમાં મૂકી શકો છો. હવે આપણે જે દેવી દેવતાનું સ્થાપન કર્યું છે તે દરેક દેવી દેવતાની આરતી કરવાની છે. જેવી રીતે આપણા ઘરે કોઈ આવે આપણે તેની આગતા સ્વાગતા કરીએ એવી જ રીતે આપણા ઘરમાં આજે લક્ષ્મીજી પધાર્યા છે, ગણપતિજી પધાર્યા છે, મા સરસ્વતીજી પધાર્યા છે, કુબેર દેવ પધાર્યા છે અને ધન્વંતરી દેવ પણ આવ્યા છે. તો આપણે દરેક દેવી દેવતાની હવે સરસ મજાની આરતીની થાળી તૈયાર કરીને આરતી કરવાની છે. જો આપણે લક્ષ્મી માતાની આરતી આવડે તો એ ગાતા ગાતા આરતી કરવાની અથવા ઘંટડી વગાડીને પણ આપ આરતી કરી શકો છો. ત્યાર પછી બે હાથ જોડીને માતા લક્ષ્મીજીને પ્રાર્થના કરવાની કે હે માતા લક્ષ્મીજી, આપ ધન, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિના દેવી છો. ધનતેરસના આ શુભ પર્વ પર અમે આપનું આવાહન કરીએ છીએ. અમારા ઘરમાં સ્થિર વાસ કરો અને તમારા આશીર્વાદ હંમેશા અમારા પર વરસાવતા રહો. અમારા જીવનમાંથી ગરીબી અને દુઃખને દૂર કરો. અમને ધર્મ અને નીતિથી ધન કમાવાની શક્તિ અને બુદ્ધિ આપો. અમારા પરિવારમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સકારાત્મકતા લાવો. આપની કૃપાથી અમારું જીવન ધન્ય બની રહે એવી અમારી તમને નમ્ર પ્રાર્થના છે. એટલે આવી રીતે લક્ષ્મીજીને પ્રાર્થના કરીને ત્યાં બેસીને માતા લક્ષ્મીજીના પાઠ કરવાના કે જેમાં સુક્તમનો પાઠ કરી શકાય અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો. લક્ષ્મી સહસ્ત્ર નામાવલી કરી શકાય અથવા લક્ષ્મી 108 નામાવલી અને 12 નામનો પાઠ પણ કરી શકાય છે. અને કંઈ ન થાય તો લક્ષ્મીજીના મંત્રની એક માળા કરવાની કે જેમાં માં લક્ષ્મીજીનો બીજ મંત્ર છે. ઓમ શ્રીમ 2 જ શબ્દનો બીજ મંત્ર છે. આ મંત્ર બોલીને પણ માળા કરી શકો છો. એ સિવાય મહાલક્ષ્મી મંત્ર છે. ઓમ શ્રીમ બ્રીમ શ્રીમ કમલી કમલાલયી પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ બ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. લક્ષ્મી ગાયત્રી મંત્ર પણ છે. ઓમ મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયા. આ મંત્રની પણ માળા કરી શકો છો. આપને જે પણ અનુકૂળ લાગે તે મંત્રની માળા કરી શકો છો. તો હવે આપણે સૌ લોકોએ ધનતેરસની પૂજા વિધિ જાણી લીધી છે. તો હવે બીજા દિવસે સવારે એટલે કે 19 તારીખે સવારે આ ધનતેરસની પૂજાનું ઉત્થાપન પણ કરી શકો છો. હવે આ ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી? તો કે જે આપણે ઉત્થાપન માટે ઘઉં, ચોખા, મગનો ઉપયોગ કર્યો હોય તેને લક્ષ્મીજીના મંદિરમાં પણ મૂકી શકાય અથવા તો પક્ષીને ચણ રૂપે ખવડાવી પણ શકાય. પ્રસાદ પોતે લેવાનો છે. ફૂલ છે તેને ક્યારામાં નાખી દેવાના છે. જે આપણે લક્ષ્મીજીને દક્ષિણા ધરાવી છે તે દીકરીને અથવા ઘરની વહુને આપવી જોઈએ. અને જે આપણે લક્ષ્મીજીને કોડી ધરાવી છે તેને લાલ કપડામાં વીંટીને આપણી તિજોરીમાં મૂકી દેવા જોઈએ. અને પહેલેથી જ આપણા ઘરમાં કોડી, લવિંગ હોય કે જે લાલ પોટલીમાં વીંટેલું હોય તો તેને જ પૂજા સ્થાનમાં મૂકવાનું અને આ પૂજા સ્થાન અને ઉત્થાપન વખતે ફરી તેને તિજોરીમાં મૂકી દેવાનું. જે ભગવાનની મૂર્તિ હોય તેને આપણા ઘરના મંદિરમાં સ્થાપના કરીને નિત્ય પૂજન કરી શકાય. કુબેર ધન્વંતરી દેવની જે સોપારી છે તેને પણ આપણી તિજોરીના સ્થાનમાં મૂકી શકાય અથવા તો આપણા મંદિરમાં મૂકીને નિત્ય તેનું પૂજન કરી શકાય. અને આવતા વર્ષે જ્યારે પૂજા કરીએ ત્યારે ફરી તેને ઉપયોગમાં લઈ શકાય છે. તો મિત્રો, આવી રીતે ધનતેરસની પૂજા વિધિ છે અને તેની ઉત્થાપન વિધિ છે તથા પૂજા ક્યારે કરવી તેના વિશે પણ મેં આપને જણાવી દીધું છે.
આશા છે કે હવે આપ સૌને ધનતેરસની પૂજા વિધિ સમજાઈ ગઈ હશે. એકદમ સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ સમજાવી દીધી છે. તો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.